ખેડૂત ભાઈઓને એક જાણકારી કે ભાજપના શાસનમાં ખેડૂતોની આવક ડબલ ન થઈ પણ દેવું તો ડબલ થઈ ગયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર અને કમર્શિયલ બેન્કોના આંકડાના આધારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 2021-22 એટલે 2 વર્ષ પહેલા ખેડૂતો ઉપર કુલ દેવું 1,03,000 કરોડ હતું. 1,03,000 કરોડ હતું, જે 23-24માં એટલે ત્રીજા વર્ષે ખેડૂતોનું દેવું વધીને 1,42,000 કરોડ થયું છે. એટલે કે દોઢું લગભગ થઈ ગયું ગણાય. જૂના આંકડા મુજબ ગણીએ તો ખેડૂતોનું દેવું ડબલ થઈ ગયું કહેવાય. તો ખેડૂત જો નહીં સમજે તો હજી પછીના 2-3 વર્ષમાં દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હશે. અને દેવાના કારણો સ્પષ્ટ લખે છે કે ખેતી મોંઘી થઈ, જંતુનાશક દવાઓ, ખાતર, બિયારણ અને ખેત મજૂરીના ભાવો દિન પ્રતિદિન વધતા જાય છે, જ્યારે ખેત પેદાશની આવક, એનું વેચાણ કિંમત સ્થિર રહે છે અથવા તો ઘટતા જાય છે. અતિવૃષ્ટિના કારણે દરિયાકાંઠાની ખેતીઓ બરબાદ થતી જાય છે અને પરિણામે ગુજરાતના ખેડૂતોનું દર વર્ષે દેવું ₹20,000 કરોડથી વધતું જાય છે. ખેડૂતો એ સમજે. જો ખેડૂતો સંગઠિત નહીં બને, એક જ છત્ર નીચે ભેગા નહીં થાય, તમામ રાજકીય પક્ષોને જાકારો આપી અને સંગઠિત થાય તો જ એનો ઉકેલ આવશે, નહીંતર ખેડૂતો બરબાદ થઈ જશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.